ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ચાલો આપણે સુરેખા ક્ષમતામાં જેડબલી સેક્શનમાં એમસીક્યુ ચાલે છે. 1 થી 40 એમસીક્યુ પૂરા થયા, બરાબર છે. જો એમાં ક્યાંય ડાઉટ હોય તો ફરીથી સમજી જવો. હવે આપણે 40 પછીના એમસીક્યુ લઈએ, જે થોડા કૂટ પ્રશ્નો પ્રકારના છે. આવા બધા પ્રશ્નોમાં રકમ વાંચવી અને સમજવામાં વધારે વાર લાગે. એમસીક્યુ ગણતરી સાવ ટૂંકી હોય. જો એક વખત અસમતા બની ગઈ તો પછીનું કામ આપણું જે અસમતાનો ઉકેલ મેળવવાનો હોય તે સાવ સહેલું થઈ જાય. એટલે આવા પ્રશ્નોમાં એક પછી એક જોતા જઈએ તો 40મો ક્વેશ્ચન છે, 40મી એમસીક્યુ. શું છે? શિવા કોઈ એક વ્યક્તિ છે, એ 1 કલાકમાં એક શબ્દો, અને બીજું એક શ્રીનિવાસ છે, એ વાય શબ્દો 1 કલાકમાં ટાઈપ કરે છે. બરાબર છે. શિવાસી 1 શબ્દો અને શ્રીનિવાસી વાય શબ્દો 1 કલાકમાં ટાઈપ કરે. હવે આગળ જોઈએ તો 5 કલાક શિવા કામ કરે છે. 1 કલાકમાં 1 શબ્દો થાય તો 5 કલાકમાં કેટલા થાય? 5x શબ્દો. બરાબર છે. 1 કલાકમાં 1 શબ્દો તો 5 કલાકમાં એને ગુણ્યા 5. ધારો કે 1 કલાકમાં 10 શબ્દો થતા હોય, 1 કલાકમાં 10 શબ્દો થતા હોય તો 5 કલાકમાં કેટલા થાય? 50. 1 કલાકમાં 100 શબ્દો ટાઈપ કરતા હોય 1 કલાકમાં તો 5 કલાકમાં કેટલા થાય? 5 ગુણ્યા 100 એટલે 500 શબ્દો ટાઈપ થાય. એવી રીતે આગળ વધો તો શ્રીનિવાસ 7 કલાક કામ કરે છે તો એ કેટલા શબ્દો ટાઈપ કરે? તો 7y. 1 કલાકમાં વાય તો 7 કલાકમાં 7y. અને બંને સાથે મળી એક દિવસમાં ઓછામાં ઓછા 700 શબ્દો ટાઈપ કરે છે. ઓછામાં ઓછા 700 એટલે 700 કે તેથી વધુ શબ્દો ટાઈપ કરે છે. આ વિકલ્પ આપણે જ્યાં જોવા મળે, આપણે અસમતા જ પૂછ્યું છે, એનો ઉકેલ કે બીજું કાંઈ પૂછ્યું નથી. તો આ એનો ઉકેલ થયો કે અસમતા સ્વરૂપ આવી થાય કે 5x એટલે કે શિવાના શબ્દો ટાઈપ થયા, આ શ્રીનિવાસના શબ્દો બંને સાથે મળીને કેટલા? ઓછામાં ઓછા 700. ઓછામાં ઓછા 700 એટલે 700 તો છે જ, અથવા 700થી વધારે. ઓછામાં ઓછા 60% એટલે શું થાય? તો ઓછામાં ઓછા 60 તો છે જ, બાકી એથી વધારે. એમ ઓછામાં ઓછા 700 કે 700થી વધારે શબ્દો ટાઈપ થયા છે. બરાબર, એટલે સાવ સહેલો છે. 41માં એમસીક્યુની વાત કરી તો આવું કંઈક છે. 1 ડઝન સફરજન અને અડધો ડઝન સંતરાની કિંમત 180 રૂપિયાથી ઓછી નથી. ધારો કે સફરજન 1 છે અને સંતરાને આપણે વાય કહીએ, તો શું હવે આપ્યું છે? 1 ડઝન સફરજન. 1 ડઝન સફરજન એટલે 12x થયા. ડઝનમાં 12 હોય, 12 ગુણ્યા 1 સફરજનની કિંમત થઈ. બરાબર, સફરજનની કિંમત x રૂપિયા છે, સંતરાની કિંમત y રૂપિયા છે. તો 12 સફરજનની કિંમત કેટલી થઈ? 12x. પછી સંતરા કેટલો છે? અડધો ડઝન. અડધો ડઝન એટલે 6 ઇન્ટુ વાય એટલે અડધો ડઝન સંતરાની કિંમત. 1 સંતરાની વાય તો અડધો ડઝનની 6y. કેટલી કિંમત છે? 180થી ઓછી નથી. 180થી ઓછી નથી એટલે કે 180થી ઓછી નથી એટલે 180 જેટલી કે એનાથી વધારે છે. 180થી ઓછી નથી, 180થી ઓછા એટલે કેટલા? 180 કે તેનાથી વધારે. ચાલો, આટલું એક સમીકરણ મળ્યું, આપણને એક પરિણામ મળ્યું. બરાબર, હવે આગળ વાંચીએ રકમ. રકમમાં એવું લખ્યું છે કે 1 સંતરાની કિંમત 5થી વધુ નથી. 1 સંતરાની કિંમત, 1 સંતરાની કિંમત એટલે વાય. વાયની કિંમત છે કેટલી છે? સંતરાની કિંમત એટલે વાય છે 1 સંતરાની કિંમત. તો વાયની કિંમત કેટલી છે? 5થી વધુ નથી. 5થી વધુ નથી એટલે કે 5થી ઓછી છે કેના જેટલી છે? સંતરાની કિંમત કેટલી છે? વધુમાં વધુ 5 છે, 5થી ઓછી છે. તો 6yની કિંમત કેટલી થશે? કે અડધો ડઝન સંતરાની કિંમત. તો 6 વડે બે બાજુ ગુણી નાખીએ તો 30 છે. એ 30 કિંમત અહીંયા મૂકી દઈએ આપણે. 30 કિંમત અહીંયા મૂકીએ તો હવે આ પરિણામ કેવું મળશે? 12x. હા, મૂકી શકાય. જો અસમતામાં મૂકી શકાય, કારણ કે આપણે 6y છે, આખું પદ મોટું છે, 180 કરતાં આખું પદ મોટું છે.
આખું પદ મોટું છે, એમાં 6y કરતાં 30 મોટા છે, એ અહીંયા મૂકીએ તો આ મોટું પરિણામ હજી મોટું જ રહે, એટલે કે અસમતા સત્ય જ રહે. સમજાય શું કહું? બે પદ ભેગા મળીને કિંમત કેટલી છે? 180 કે તેથી વધુ છે. બે પદ ભેગા મળે. હવે એક પદની કિંમત છે એના કરતાં આપણે એનાથી મોટી કિંમત મૂકીએ તોય ડાબી બાજુ છે એ મોટું જ જોવા મળશે, ગ્રેટર ધેન જ રહેશે, એટલે કિંમત મૂકવામાં કોઈ જ વાંધો નથી. બરાબર. આ પરિણામ આમાં મૂકીએ તો આટલું મળ્યું. 30 સામે જાય એટલે 180 માઇનસ 30 એટલે 150. એક છેદમાં જાય એટલે 12 વડે ભાગો તો 12 એકુ 12, પછી વૈતા 3 ને 0, 12 દુ 24, 24 ને 6 વૈતા એટલે 5. એક્સની કિંમત, એક્સ એટલે કે એક સફરજનની કિંમત કેટલી થઈ છે? 12.5 રૂપિયા કે તેથી વધુ. સફરજનની કિંમત કેટલી મળી? 12.5 રૂપિયા કે તેથી વધુ એક સફરજનની કિંમત મળી. આપણને શું પૂછ્યું? તો ઓછામાં ઓછી કિંમત કેટલી હશે? તો કે 12.5, 12.5 રૂપિયા. તેના પછી એક 42મો આના જેવો જ છે, સોલ્વ કરી નાખજો. 43મો એટલે અગાઉ આવી ગયું, આપણે ટેક્સ્ટ બુકમાં એવા જ કે એક્ઝામ્પલનું રિવિઝન છે. શું છે? 43મો, રાજેન્દ્રને 3 પરીક્ષાઓ પૈકી 2 પરીક્ષાના ગુણ આપ્યા છે. એકમાં 40 આવ્યા છે, 70, અને બીજામાં 75 ગુણ છે. 3 પરીક્ષાઓ આપી, 3 પરીક્ષા, અને 3 પરીક્ષાઓમાં એ ગ્રેડ તો જ આપવામાં આવે છે કે જો એની સરેરાશ છે 73થી ઓછામાં ઓછી 73 રહેવી જોઈએ, વધુમાં વધુ 80 રહેવી જોઈએ. ધારો કે ત્રીજી પરીક્ષામાં ગુણ x મેળવેલ છે, આ ધારીએ છીએ. બરાબર છે. હવે ત્રણેયની સરેરાશ કેમ મળે? તો કે સાવ સહેલું છે, ત્રણેયનો સરવાળો છેદમાં 3. આ સરેરાશ થયું. સરેરાશ કેટલી રહેવી જોઈએ એમ એણે કીધું છે. સરેરાશ ઓછામાં ઓછા 73 ગુણ રહેવા જોઈએ. ઓછામાં ઓછા એટલે 73 જેટલા કે તેનાથી વધારે રહેવા જોઈએ. આ સરેરાશ છે. સરેરાશ કેટલી? ઓછામાં ઓછી 73 એટલે 73 કે 73થી વધુ, અને વધુમાં વધુ 80 રહેવા જોઈએ. વધુમાં વધુ 80 એટલે 80 જેટલા કે તેનાથી ઓછું. આ સરેરાશ છે. ચાલો આમાંથી એક્સ મેળવવા શું કરશું? તો અપૂર્ણાંક આવે ત્યારે સૌ પ્રથમ આપણે અપૂર્ણાંક દૂર કરવા, એટલે 3 વડે ગુણી નાખીએ. 3 વડે ગુણશું અહીંયા તો 9 અને 7 તેરી 21. અહીંયા બેયનો સરવાળો આટલો થયો 145. 3 અહીંયા ગુણીએ તો 8 તેરી 24. બરાબર છે. એક્સ મેળવવા છે તો એ પ્લસ 145 એને દૂર કરવા પડે. કેમ દૂર કરશો? તો કે બધા પદમાંથી 145 બાદ કરીએ. આમાંથી 145 બાદ કરીએ એટલે 9માંથી 5 એટલે 4 વૈતા, 11માંથી 4 જાય તો 7 વૈતા. બરાબર છે. પછી આમાંથી x વૈતા, આમાંથી 145 બાદ કરો એટલે પહેલાં 140 બાદ કરો તો 100 વૈતા, ને હજી 5 બાદ કરો તો 95 વૈતા. બરાબર છે. એક્સ આવા મળ્યા છે આપણને. એક્સનો વિસ્તાર શું છે? 74થી 95. એક્સ બિલોંગ્સ ટુ આમાં છે. એક્સ એટલે શું છે? ત્રીજી પરીક્ષામાં મેળવેલ ગુણ છે. ત્રીજી પરીક્ષામાં મેળવેલ ગુણ કેટલા છે? 74 કે 74થી વધુ, 95 કે તેનાથી ઓછા. આ બંને એકનું એક જ છે, ખાલી લખવાની પદ્ધતિમાં ફેર છે. આ સમતા સ્વરૂપ છે, આ અંતરાલ સ્વરૂપ છે. બેનો અર્થ એમ જ થાય છે કે એક્સ એ 74, 95 અને એની વચ્ચે છે. આમાં પણ એવું જ થાય. એક્સ બિલોંગ્સ ટુ એટલે સમાવેશ થાય છે. એક્સનો સમાવેશ આની વચ્ચે થાય છે. તો હવે આપણને શું પૂછ્યું છે? વધુમાં વધુ કેટલા ગુણ મેળવેલા છે? તો વધુમાં વધુ 95. જો આનો જ એક્ઝામ્પલ મેં એમ પૂછ્યો ઓછામાં ઓછા કેટલા ગુણ મેળવ્યા હોય તો 74. એમ પૂછ્યું કે ગુણનો વિસ્તાર લખો તો આ વિસ્તાર થયો કહેવાય, અથવા શબ્દોમાં વિસ્તાર 74 કે તેથી વધુ અને 95 કે તેથી ઓછો, આટલો એનો વિસ્તાર છે. 43 પછી હવે એવા 44મો ક્વેશ્ચનની વાત કરીએ. 44માં શું આપ્યું છે? પ્રશાંતની ઉંમર ધીરેનની ઉંમર કરતાં 3 ગણી છે. ચાલો હવે ઉંમરવાળા એક્ઝામ્પલ તો તમે
8મું 9મું 10મું દરેક ધોરણમાં ભણી ગયા. જનરલી સહેલું પડે એટલા માટે શું થતું હોય તો કે નાની વ્યક્તિ હોય એની ઉંમર આપણે સૌ પ્રથમ ધારતા હોય, જેથી કરીને અપૂર્ણાંક આપણને નડે નહીં કે. તો ચાલો રકમ વાંચીને પહેલાં તમે એ નક્કી કરો કે પ્રશાંત ને ધીરેન બેમાંથી કોણ નાનું છે. તો આવું લખ્યું, પ્રશાંતની ઉંમર ધીરેનની ઉંમર કરતાં 3 ગણી છે. પ્રશાંતની ઉંમર કેટલી છે? ધીરેન કરતાં 3 ગણી છે. તો ધીરેન નાનો થશે. ધારો કે ધીરેનની ઉંમર આપણે x ધારીએ તો તેથી x વર્ષ, બરાબર છે, એકમ ન લખ્યું હોય. તો પ્રશાંતની ઉંમર કેટલી થશે તો કે 3 ગણી છે એટલે 3x વર્ષ થાય. ધીરેનની ઉંમર કરતાં પ્રશાંત કેટલા? 3 ગણો મોટો છે એટલે 3x થયું. હવે પછી શું લખ્યું છે? 10 વર્ષ પછી, 10 વર્ષ પછી આગળ વાંચો, સમજો. પ્રશાંતની ઉંમર ધીરેનની ઉંમરના બમણા કરતાં ઓછી હશે. 10 વર્ષ પછી તો બેયની ઉંમર લખવી છે. 10 વર્ષ પછી ધીરેનની ઉંમર કેટલી હશે? તો 10 વર્ષ પછી એટલે અત્યારે 1 છે હાલની ઉંમર ધીરેનની 1 વર્ષ છે. તો 10 વર્ષ પછી જે ઉંમર હતી એમાં 10 ઉમેરાણા હોય. પ્રશાંતની ઉંમર કેટલી થઈ હશે? તો જે ત્યારે એની ઉંમર હતી એમાં 10 ઉમેરાણા હશે, બરાબર. 10 વર્ષ પછી આટલા ઉંમર થઈ. હજી આગળ વાંચીએ તો શું કીધું છે? 10 વર્ષ પછી પ્રશાંતની ઉંમર જે આવી છે એ કેટલી છે? પ્રશાંતની ઉંમર ધીરેનની ઉંમરના બમણા કરતાં ઓછી છે. ધીરેનની ઉંમર, આ પ્રશાંતની ઉંમર, આ ધીરેનની ઉંમર, આ એના બમણા કરતાં ઓછી એટલે લેસ છે. સીધું જ છે. આ શું છે? ફરી પ્રશાંતની ઉંમર ધીરેનની ઉંમરના બમણા કરતાં ઓછી છે. જેમ શબ્દો લખ્યા છે એમ જ લખ્યું. પ્રશાંતની ઉંમર ધીરેનની ઉંમરના બમણા કરતાં ઓછી એટલે લેસ થઈને મૂકેલું છે. આટલું બરાબર. ત્યાર પછી આગળ વધીએ. હવે આપણે x મેળવવા છે તો સૌ પ્રથમ સામે ગુણાકાર કરી નાખીએ એટલે આટલું થયું. x મેળવવા છે તો અહીંયા 3x અને 2x આ તરફ લઈ લઈએ તો x વધ્યા. 10 સામે ગયા ને 20માંથી 10 બાદ થતાં 10 વધ્યા. x આટલો છે. x એટલે ધીરેનની ઉંમરની આપણને કિંમત મળશે. ધીરેનની ઉંમર કેટલી છે? 10થી ઓછી છે. 10થી ઓછી. હવે પૂછ્યું છે એ શબ્દ પ્રમાણ જવાબ આપ્યો. પૂર્ણાંકમાં કેટલા વર્ષ? 10થી ઓછી તો પૂર્ણાંકમાં 10 પછી ઓછું કયું? તેથી 9 વર્ષ. ધીરેનની ઉંમર 9 વર્ષ થશે પૂર્ણાંકમાં. 10થી ઓછી અને એ પૂર્ણાંકમાં જવાબ મેળવ્યો છે. પૂર્ણાંકમાં 10થી ઓછો કયો પૂર્ણાંક? તો કે 9. પછી પ્રશાંતની ઉંમર આમાં પૂછ્યું. પ્રશાંતની ઉંમર કેટલી હોય? તો અને 3 વડે ગુણો તો પ્રશાંતની ઉંમર 30 વર્ષ કરતાં ઓછી છે. 30 વર્ષ કરતાં ઓછી તો પૂર્ણાંકમાં સીધું કયો આવે? 30 વર્ષ કરતાં ઓછી એટલે 29 થાય. જો તમને પ્રશાંતની ઉંમર પૂછી હોય તો 29 વર્ષ ને આની 9 વર્ષ થાય છે. બરાબર. સરસ MCQ છે. એટલા આવા બધા MCQ ખરેખર બહુ સહેલા. જેમ કે ઉંમરવાળા આવે એટલે ખાસ ધ્યાન રાખવાનું. ઉંમર કે આવું કાંઈ પણ ધારવાનું આવે ત્યારે કે નાના હોય એની ઉંમર ધારો, એના ઉપરથી મોટા ધારો કે અહીંયા તમે પ્રશાંતની x ધારી હોત તો ધીરેન એનાથી 3 ગણો નાનો એટલે x/3 થાય. તો એનો મતલબ શું થયો? અપૂર્ણાંક આવે. અપૂર્ણાંક આવે એટલે તમારે અહીં ગણતરીમાં અપૂર્ણાંક આવે. જવાબ તો આ જ આવશે પણ અપૂર્ણાંક નડે. તમારે થોડુંક સાદુરૂપ ક્યારેક અઘરું પડે. બરાબર છે. તો સહેલા છે. હવે આગળ વધીએ આપણે 45માં MCQ. બહુ સરસ MCQ છે 45માં. રકમ વાંચીએ તો આવું છે કે કોઈ એક ધન સંખ્યાના 3 ગણામાં 5 ઉમેરવામાં આવે તો મળતી એ ધન સંખ્યાના 4 ગણાના 1 ઓછા કરતાં મોટી છે. કોઈ એક ધન સંખ્યાના 3 ગણા
આપણે ધન સંખ્યા પહેલાં ધારી લઈએ. ધારો કે ધન સંખ્યા માગેલ ધન સંખ્યા એક છે. ધન સંખ્યા એક ધારી લીધી. હવે પછી શું કીધું? રકમ વાંચીને એમને લખતા જાય. ધન સંખ્યાના 3 ગણામાં ધન સંખ્યાના 3 ગણામાં 5 ઉમેરવામાં આવે. શું છે? ધન સંખ્યાના 3 ગણામાં 5 ઉમેરવામાં આવે તો મળતી સંખ્યા એ ધન સંખ્યાના 4 ગણાના ધન સંખ્યાના 4 ગણાના 1 ઓછા કરતાં 1 ઓછા 4 ગણાના 1 ઓછા કરતાં મોટી છે. મોટી છે એટલે ગ્રેટર ધેન. ફરીથી સાવ સિમ્પલ, જો જે શબ્દો લખ્યા છે એને સંકેતમાં લખ્યું. ધન સંખ્યા એક, તો આ શું થયું કે એના 3 ગણા. ધન સંખ્યાના 3 ગણામાં 5 ઉમેરા, 5 મોટા. એ કેટલું છે? તો ધન સંખ્યાના 4 ગણામાં 1 ઓછા કરીએ એના કરતાં મોટી છે. મોટી એટલે ગ્રેટર ધેન. શબ્દો જે લખ્યા છે એને સંકેતમાં લખ્યું. એક્સ એટલે ધન સંખ્યા વાંચો તો તમારી શબ્દોમાં લખેલી રકમ મળી જાય. હવે આમાં એક્સ મેળવવા છે, સાવ સહેલું છે. 4x આ તરફ લઈએ, 5 સામે, 3x - 4x ગ્રેટર ધેન. -1 છે, 5 સામે ગયા -5. એટલું ક્લિયર? આ બેથી વૈધા -x, અહીંયા વૈધા -6. માઇનસ વડે ગુણ નાખીએ તો આ પ્લસ થઈ ગયા, આ પ્લસ થઈ ગયા. આમાં કાંઈ ફેરફાર થાય તો કે અસમતા બદલે. જ્યારે માઇનસ વડે ગુણો કે ભાગો અસમતા બદલાઈ જાય. મારે એકાદ ક્યાંક દાખલામાં એ ભૂલ થઈ ગઈ હતી કે અસમતા બદલવાની, પણ એ ફાઇનલ જ. તમારી જ્યારે માઇનસ સંખ્યા વડે ગુણો એટલે કહેવાય એટલા વડે ભાગ્યા પણ કહેવાય તો એ અસમતા બદલાય જ. ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થઈ જાય, લેસ ધેન હોય તો ગ્રેટર ધેન, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થઈ જાય. તો ચાલો હવે આગળ આપણને એક્સ આવો મળ્યો છે. એક્સ એ 6થી નાનો છે તો વિકલ્પમાં જ્યાં 6થી નાનો હોય એવો વિકલ્પ. પછી ધન પૂર્ણાંક કેવી શોધો તો 6થી નાની ધન પૂર્ણાંક એમ પૂછ્યો. જો શબ્દમાં પૂર્ણાંક ઉમેરી દે તો 6થી નાનો એટલે કયો પૂર્ણાંક આવે? 5 આવે. બરાબર? એ શબ્દ પૂર્ણાંક મૂકે તો આવી રીતે. 46મો MCQ એ પણ સરસ છે. શું છે? એક ધ્વજદંડનો 1/4 ભાગ જમીનમાં રોપેલો છે. આકૃતિ માત્ર સમજવા. ધારો કે ધ્વજદંડ છે, બરાબર છે, એને જે રકમ વાંચીએ તે પ્રમાણે હું 4 ભાગ કરી નાખું છું. 4 ભાગમાં શું છે? હવે ચોથો ભાગ જમીનમાં છે. આ જમીન કહીએ તો જમીનથી ચોથો ભાગ જમીનની અંદર છે. આખા ધ્વજદંડની લંબાઈ મીટરમાં હોય તો ધ્વજદંડની ઓછામાં ઓછી પૂર્ણાંક લંબાઈ શું હશે? ફરીથી 1/4 ભાગ જમીનમાં છે. જમીનના બહારનો ભાગ છે એ 3 મીટરથી વધુ છે. 3 મીટરથી વધુ છે. આટલું રકમમાં લખ્યું. તો આખા ધ્વજદંડની લંબાઈ ઓછામાં ઓછી પૂર્ણાંકમાં શું હશે? તો કંઈ વાંધો નહીં, ચાલો ધ્વજદંડની લંબાઈ ધારી લઈએ છીએ. ધારો કે ધ્વજદંડની લંબાઈ x મીટર છે. ઘણા 4x મીટર ધારતા હોય. 4 એટલે ધારે કે 4 ભાગ છે તો અપૂર્ણાંક ન નડે. x રાખવું તો કંઈ વાંધો નહીં. તો આખો ભાગ 1 છે તો દરેક ભાગ 1/4 થયો કહેવાય. તો આ 1/4 ભાગ છે. 1/4 ભાગ એટલે x/4 એમ પણ ડાયરેક્ટ તમે લખી શકો. આ કેટલો થશે? 3x/4. બરાબર છે. ચોથો ભાગ જમીનમાં છે તો બાકીના 3 ભાગ વધ્યા છે. સંખ્યાના 3 ગણા એનો ચોથો ભાગ એ બહાર છે. હવે આપણે આગળ વધીએ તો આવું કીધું કહેવાય બહારનો ભાગ એટલે 3x/4 એ 3થી વધુ છે. બરાબર? આ બહારનો ભાગ કેટલો છે? 3 મીટરથી વધુ છે. આમાં x મેળવવા છે તો 3 ઉડી ગયા, 4 સામે ગયા એટલે x ગ્રેટર ધેન 4 મળ્યા. આ એક્સની લંબાઈ મળી. એક્સની લંબાઈ એટલે ધ્વજદંડની લંબાઈ કેટલી છે? 4થી વધુ છે. 4થી વધુ છે તો પૂર્ણાંકમાં કઈ? 4થી વધુ એટલે પૂર્ણાંકમાં કયું? તો તેથી માગેલ x 5 થાય. આપણને 4થી વધુ એ જવાબ તો છે જ, પણ પૂર્ણાંકમાં પૂછ્યું છે એટલે કેટલું થયું? 5 થશે.
4થી વધુ એટલે 5. એના પછીનો 47મો સાવ સહેલો જે ધ્યાન રાખો આવડી જાય એવો જ છે. 47માં MCQમાં એક ત્રિકોણની એક બાજુની લંબાઈ 1 સેન્ટીમીટર છે. થોડું આકૃતિથી સમજાવીએ તો ધારો કે ત્રિકોણની એક બાજુની લંબાઈ 1 સેન્ટીમીટર છે. તો પછી શું છે, બીજી બાજુની લંબાઈ પહેલી બાજુ કરતાં 1 સેમી ઓછી છે. બરાબર, એક બાજુની લંબાઈ 1 છે તો બીજું એનાથી 1 સેન્ટીમીટર ઓછું છે એટલે x - 1 થયું. ત્રીજી બાજુની લંબાઈ 6 સેમી છે તો પહેલી બાજુની લંબાઈ ઓછામાં ઓછી શું હશે? પહેલી બાજુ એટલે કે 1 છે. ધારો કે પહેલી બાજુની લંબાઈ 1 સેમી છે. બરાબર છે, પહેલી બાજુની લંબાઈ 1 સેન્ટીમીટર ધારી લીધી. હવે ત્રિકોણમાં અસમતા શું છે? ખૂબ ઉપયોગી અસમતા છે. ત્રિકોણની અસમતા કહેવાય કે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો લ્યો તો ત્રીજી બાજુ કરતાં ઓછો થાય. બે બાજુના માપનો સરવાળો કરો એટલે ત્રીજી બાજુ કરતાં ઓછો જ રહે કે વધારે રહે? વધારે રહે. બે બાજુના માપનો સરવાળો સિમ્પલ જ છે. આ બેનો સરવાળો કરો તો આ ત્રીજી બાજુ કરતાં વધારે થઈ જાય. આવી એક બીજી અસમતા છે, બે બાજુની બાદબાકી છે ત્રીજી બાજુ કરતાં ઓછી હોય, સરવાળો છે એ ત્રીજી બાજુ કરતાં વધારે હોય અને બાદબાકી કરો તો ત્રીજી બાજુ કરતાં ઓછી હોય. કોઈ પણ બે બાજુ માટે લાગુ પડે, આના માટે લાગુ પડી શકે. આ બેનો સરવાળો કરો તો કેટલો થાય? તો કે આનાથી તો મોટો જ થાય. આ બે બાજુનો સરવાળો કરો તો શું થાય? તો કે આનાથી તો મોટો જ થાય. આ એક અસમતા છે. મોટો એટલે કે ગ્રેટર ધેન મળે અને બાદબાકી છે લેસ ધેન મળે. બરાબર, આ ત્રિકોણની અસમતા ખાસ ધ્યાન રાખજો, ઉપયોગી પરિણામ. તો ચાલો આ બે બાજુના માપનો સરવાળો, પહેલી બાજુ આ બીજી બાજુ, બે બાજુનો માપનો સરવાળો કેવો થાય? ત્રીજી બાજુ કરતાં વધારે જ હોય. આટલું થયું. હવે x મેળવવા છે. x એટલે પહેલી બાજુની લંબાઈ મળશે તો આ 2x - 1 સામે ગયા એટલે x ગ્રેટર ધેન 5/2 એટલે કે 2.5. xની કિંમત 2.5થી વધારે છે. એક છે, બીજી બાજુની લંબાઈ પહેલી બાજુની લંબાઈ કરતાં 1 સેમી ઓછી છે. ત્રીજી બાજુની લંબાઈ 6 સેમી હોય તો પહેલી બાજુની એક ભૂલ છે, -1 સામે ગયા એટલે +1 એટલે 7, 7/2 એટલે 3.5. અચ્છા, હવે તમને વિકલ્પ મળી ગયો છે. કયો વિકલ્પ મળે છે? C 2.5. તો વિકલ્પ જેનો તો સિમ્પલ છે, -1 સામે ગયા તો +1 એટલે 7 થયા. બરાબર, તો 3.5 સેન્ટીમીટરથી વધુ છે. આપણે રકમમાં એકમ સેમીમાં છે એટલે જવાબનો એકમ પણ સેમીમાં. ચાલો હજી આગળ વધ્યા. 48માં MCQ છે. સરસ MCQ છે. એક વખત તમે રકમ વાંચી રાખો તો હું બધું ભૂસી રાખું છું. અડતાલીસમાં MCQમાં x એ પૂર્ણાંક સંખ્યા છે. x પૂર્ણાંક છે. હવે રકમમાં છે એમ જ લખતા જાય. તે પછીની પૂર્ણાંક સંખ્યાનો ત્રીજો ભાગ. આ x પૂર્ણાંક છે, એના પછીની પૂર્ણાંક, એના પછીની એટલે પૂર્ણાંક કોઈ સંખ્યા હોય તો એના પછીની કેટલું? એનાથી એક વધારે. જેમ કે 1 2 3 4 5 પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર, કોઈ એક સંખ્યા લઈએ તો એના પછીની સંખ્યા કેવી આવે? તો એનાથી એક વધારે. એટલે કે હવે આગળ પાછી રકમ વાંચો. તે પછીની પૂર્ણાંક સંખ્યાનો ત્રીજો ભાગ. આ એના પછીની સંખ્યા એનો ત્રીજો ભાગ, જેટલામાં ભાગ એટલા વડે ભાગી નાખવાનો. જેટલા ગણું જ્યારે કીધું હોય ત્યારે એટલા વડે ગુણી નાખવાનું. આ શું છે? આ પૂર્ણાંક છે. આ પૂર્ણાંક પછીની સંખ્યા એનો ત્રીજો ભાગ. હજી આગળ વધીએ.
એ તેની આગળની સંખ્યા, આગળની એટલે આ તરફની સંખ્યા, ડાબી તરફની સંખ્યા, એ કેવી હોય તો જે સંખ્યા એનાથી એક ઓછી હોય, ગમે તે સ્થાને ઊભા હોય. ધારો કે અહીંયા ઊભા છો તો એના પછીની સંખ્યા કેવી છે, એનાથી એક વધારે, અને આગળની સંખ્યા કહીએ તો એક ઓછી હોય. એટલે આની આગળની સંખ્યાના ચોથો ભાગ કરતાં ઓછામાં ઓછી 2 વધુ છે. વધુ ઓછામાં ઓછી એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. ઓછામાં ઓછી 2 વધુ. 2 વધુ એટલે તો +2 થયા, 2 ઓછી તો -2 થયા, અને વધુમાં વધુ એટલે કે એનાથી નાની કે બરાબર છે. બરાબર છે. હવે આપણે એક્સની કિંમત મેળવવી છે. આમાં શું કરશું તો આવા એક્ઝામ્પલ્સ આપણે શરૂઆતમાં શીખી ગયા કે આમાંથી એક્સ કેમ મેળવે. આવા બધા કૂટ પ્રશ્નોમાં પહેલો જ તો એ એક અગત્યની શરત આવે કે રકમ જે શબ્દોમાં લખ્યું છે એને તમે સંકેતમાં અસમતામાં ફેરવી નાખો. દરેક એક્ઝામ્પલમાં આપણે એમ જ હોય છે, રકમ જે આપી છે એને શબ્દોમાં લખી છે અને તમે ધારી અને અસમતામાં ફેરવી નાખો. ચાલો તો આમાં અપૂર્ણાંક હોય અને છેદમાં એક્સ નથી તો આપણે લસા લઈ લઈએ. કેટલો લસા આવે? 4 તેરી 12. 4 અહીંયા ગુણી નાખીએ, 3 અહીંયા ગુણી નાખીએ, અને લસા ટોટલ 12 છે એ અહીંયા ગુણાઈ જશે. 4x + 4, 3x - 3 + 24, 12 24. એક્સ મેળવવા છે. 3x આ તરફ, 4 સામે જાય, 4x છે, એમાંથી 3x બાદ થયા, અમને આવ્યા. આ 4 સામે ગયા, બાદ થયા, 4 બાદ થયા એટલે અહીંયા 20 વધ્યા. 20માંથી હજી 3 બાદ કરો એટલે 17 થયા. આ બેથી એક્સ વધ્યું. એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 17. તો ઓછામાં ઓછી કિંમત કઈ છે? એક્સ કેવા છે? 17 કે 17થી વધુ છે? એક્સની કિંમત કેવી છે? 17 કે 17થી વધુ? 18, 19 આ વગેરે એક્સ છે. તો ઓછામાં ઓછી કઈ કિંમત થઈ? 17 થઈ. કંઈક પ્રશ્ન? એના પછીના જે 49મો MCQ છે, આલેખવાળો છે. તો સરળ છે આલેખવાળા. એક વખત રીત સમજાવી દીધી પણ પાછી રીત સમજી લઈએ આપણે. આવી રીતે કંઈક 2 રેખાઓ દોરેલી છે. શેમાંથી પસાર થાય છે? બિંદુ ત્યાં લખ્યું છે 1 0. 1 લખ્યું છે, XM1 એટલે બિંદુ કહીએ તો 1 0 કહેવાય. બરાબર. અને આપણો ઉકેલ પ્રદેશ એમાં જે દર્શાવેલો છે તે આ દર્શાવેલો છે. તો કઈ અસમતા હશે? વિકલ્પોમાં બધી અસમતા છે. હા, એટલું ખરું કે અહીં રકમ આપેલી છે, અસમતામાં રેખાના સમીકરણ આવા છે. સૌ પ્રથમ તો ઘાટી રેખા છે. ઘાટી રેખાઓ છે એટલે આપણને આટલું જોવા મળશે અસમતામાં, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અથવા લેસ ધેન ઓર ઇક્વલ ટુ. બરાબર છે. શું હશે? x - 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 અથવા તો x - y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એવી રીતે બીજામાં શું હશે? x + y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, x + y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. આમાંથી જ કંઈક હશે. અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જ હશે બધે. કારણ શું કીધું? ઘાટી રેખા છે. હલો, હવે આ 4માંથી ક્યાં ક્યાં વિકલ્પો આવે છે એ જોવું હોય તો સાવ સહેલું. ઉકેલ પ્રદેશનું કોઈ એક બિંદુ લ્યો. ધારો કે હું સહેલામાં સહેલું 0 0 લઉં છું. 0 0 જેનું સમાધાન કરે ને એ આપણે જવાબમાં આવશે, એ ઉકેલ પ્રદેશમાં આવશે. તો ચાલો 0 એક્સની જગ્યાએ 0 અને વાયની જગ્યાએ 0 મૂકો. તો આમાં શું જોવા મળશે? પહેલામાં આવું જોવા મળે. અહીંયા 0 0 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. આ સાચું છે? નહીં, તો આ નહીં આવે. હાલો અહીંયા મૂકીએ તો આવું મળ્યું. 0 - 0 એટલે 0 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. આ સાચું છે? તો ચાલો આ જવાબમાં આવ્યું અને એક આપણે સાચવી રાખીએ. આમાં મૂકીએ 0 0 તો આવું જોવા મળે છે. સાચું છે? નહીં, તો આ જવાબ નથી આવતો. આમાં મૂકીએ તો આવું જોવા મળે છે. સાચું છે? તો એટલે આ બંને હોય એ તમે વિકલ્પ સરખો સમજીને ગોતી લો. જે વિકલ્પ હોય A B C D 4માં આ હોવું જોઈએ. બરાબર. એટલે આ બધા જે આલેખવાળા છે
બહુ સહેલા MCQ ગણાય. ઘાટી રેખા છે તૂટક, પહેલાં એ નજર નાખવાની. ઘાટી હોય તો બધી અહીં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ વાળી જ નિશાનીવાળી અસમતામાંથી જ કોઈ એક જવાબ આવે. ત્યાર પછી ઉકેલ પ્રદેશનું બિંદુ લેવું. એ જેમનું સમાધાન કરે એટલામાંથી તમારે એ વિકલ્પો ટીક કરી નાખવાના છે. એ તમારો સાચો વિકલ્પ થયો કહેવાય. પછી 50મો એક MCQ છે, જેમાં આંકડાકીય ફેરફારવાળો એક્ઝામ્પલ અગાઉ આપણે આવી ગયો છે. શું છે? IQ ચકાસવાનું સૂત્ર છે MA/CA × 100. તો ટેક્સ્ટ બુકમાં હતું પાછું તાજું કરેલી. IQ એટલે ઇન્ટેલિજન્ટ કોશન્ટ છે. ઇન્ટેલિજન્ટ કોશન્ટ શોધવાનું સૂત્ર MA એટલે મેન્ટલ એજ, માનસિક ઉંમર, અને આ છે ક્રોનોલોજીકલ એજ એટલે કે અત્યારની બર્થ ડેટ પ્રમાણેની ઉંમર, વ્યક્તિની બર્થ ડેટ પ્રમાણેની ઉંમર. તો એ બે ઉંમર અહીંયા મૂકીએ એટલે આપણને IQ મળી જાય. હવે આપણે આગળ વાંચીએ, વધારે તો કંઈ નહીં, કે IQ કેવો છે? 80 થી 140ની વચ્ચે છે. તો 12 વર્ષના બાળકની, 12 વર્ષ એટલે કે આ CA બરાબર 12 મૂકીએ એટલે પહેલાં તો IQનું સૂત્ર મૂકીએ MA/CA × 100 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 140. બરાબર છે. હવે MA/CA એટલે કેટલા? 12 વર્ષ આપ્યા. CA આપણે અહીંયા મૂકી દે, 12 વર્ષ મૂકી અને હવે આપણને આમાંથી MA મળી જાય. MA માટે સૌ પ્રથમ શું કરીએ તો એક 0 તો તમે કટ જ કરી નાખો. પછી હવે 12 વડે ગુણી નાખીએ, 12 × 8 = 96. અને 12 અહીંયા ગુણશો તો 12 100, 8, 6, 1. હજી MA મેળવવા છે તો 10 વડે ભાગી નાખો. 10 વડે ભાગવો હોય તો સાવ સહેલું, 10 વડે ભાગો એટલે અહીંયા પોઈન્ટ આવી જાય છેલ્લા એક આંકડા પછી. તો MAનો 9.6 થી 16.8 વચ્ચે MA છે. MA એટલે મેન્ટલ એજ એની કેટલી હશે? 9.6 થી વધુ કે એટલી, 16.8 કે તેથી ઓછી. તમને એ પૂછ્યું છે તો ઉંમરનો વિસ્તાર શોધો, તો 9.6 અને 16.8 કે તેથી ઓછો. આવો જ હજી એક 51મો એક્ઝામ્પલ છે. એ પણ ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ આવી ગયું એ જ રીતે છે. એના પછી 52મો ગણાવી દઈએ. એક કેસેટનું ઉત્પાદન કંપનીનું અઠવાડિયું ખર્ચનું વિધેય અને આવકનું વિધેય અનુક્રમે, એટલે રકમમાં આપ્યું છે એ પ્રમાણે ખર્ચ C બરાબર 300 વત્તા 3/2x આપી છે અને આવક આપી છે, આવક R બરાબર 2x છે. જ્યાં x શું છે? એ કેસેટની સંખ્યા છે. કોઈ કંપની કેસેટનું ઉત્પાદન કરે છે, એનો ખર્ચ કઈ રીતે થાય છે અને આવક કઈ રીતે થાય છે એનું દર્શાવતું એક સૂત્ર આપણને આપી દીધું. સૂત્ર સમજવાની જરૂર તમારે નથી, એક્ઝામ્પલ ઘણું હોય, સમજાવી દઉં છું. એક કેસેટની સંખ્યા છે તો આવક કેટલી થાય? તો જેટલી સંખ્યામાં કેસેટનું ઉત્પાદન કરે એનાથી બમણી એને આવક છે. ખર્ચ કેટલો થાય છે? તો 300 તો કંઈક ખર્ચ થાય જ છે. વધારાનો ખર્ચ કેટલો છે? તો જેટલી કેસેટનું ઉત્પાદન કરે એના 3/2 એટલે કે 1.5 ગુણ્યા સંખ્યા અને વધારાના 300, આટલો એને ખર્ચ થાય છે. એટલો ખર્ચ થાય છે, એટલી આવક થાય. x એટલે કેસેટની સંખ્યા. ધારો કે ફરીથી 10 કેસેટનું ઉત્પાદન કરે તો આવક કેટલી થાય? તો કે 20 આવક થાય. 2 ગુણ્યા x બરાબર 10 રાખીએ, 10 કેસેટ હોય તો આવક કેટલી થાય? 20. ખર્ચનો હિસાબ કરીએ તો અહીં ખર્ચ તમે મૂકી શકો, અહીં 10 મૂકો એટલે કટ થતા 5 વધ્યા, 5 તેરી 15,
315 ખર્ચ થાય અને આવક 20 થાય. જેમ જેમ કેસેટની સંખ્યાનું ઉત્પાદન તમે વધારો એમ આ આંકડો વધતો જશે. એના કરતાં આ વધારે ઝડપથી વધશે તો આવક વધે, એવું એક સમજાવેલું સૂત્ર છે. આપણે તો એ કે બહુ સાચી સમજવા કરતાં આગળ વધીએ. કંપનીએ નફો મેળવવા માટે કંપનીએ કેટલી કેસેટોનું ઉત્પાદન કરવું પડે? સિમ્પલ સમજાઈ જાય એવું છે. એક જ કેસેટનું ઉત્પાદન કરે તો કે આવક ન વધી જાય, ખર્ચ વધી જતો હોય. જેમ જેમ કેસેટની સંખ્યા વધારતા જાય ઉત્પાદનમાં તેમ તેમ ખર્ચ ઘટતો જાય ને આવક વધતી જાય. પ્રમાણમાં ખર્ચ ઘટતો જાય. ટોટલ તો ખર્ચ વધે જ, એની સામે આવક એને ડબલ વધતી હોય છે. તો ચાલો હવે આગળ જોઈએ. હું કીધું છે નફો મેળવવો છે. ગુજરાતી હોય એને નફાની વાત આવે તરત સમજાઈ જાય કે ભાઈ આવક વધવું જોઈએ કે ખર્ચ વધવો જોઈએ. નફા માટે શું થવું જોઈએ? નફા માટે ખર્ચ વધી જવો જોઈએ ને આવક કરતાં, કે આવક વધારે રહેવી જોઈએ? સિમ્પલ છે, આવક છે એ વધારે રહેવી જોઈએ ખર્ચ કરતાં. નફા માટે સિમ્પલ છે. તો ચાલો આવક એટલે 2x, ખર્ચ કેટલો છે? 300 + 3/2x. આપણે x મેળવવા છે. શું કરશું? તો સૌ પ્રથમ તો 2 લસા લઈ લે. 2 આની સાથે ને આની સાથે ગુણાશે. આટલું બરાબર. આપણે x મેળવવા છે. 3x આ તરફ લઈ લઈએ અને 4x - 3x એટલે x > 600. નફો મેળવવા એક્સની કિંમત કેટલી રાખવી પડે? 600 કે 600થી વધુ. તો ચાલો આ વિકલ્પ પસંદ કરી લેજો. ત્યાર પછીના 2 MCQ છે જે અગાઉ કોઈક વિદ્યાર્થીઓ પૂછ્યા હતા, તો 2 કી સોલ્વ કરાવી દઈએ. એક 61મો MCQ છે, વધારે સહેલો છે પણ ગણી નાખીએ છીએ. x + 1/2 > 6x + 2 આપ્યો છે અને x બિલોંગ્સ ટુ R છે. તો ઉકેલ મેળવો. સાવ સહેલું. 2 લસા લઈ લો તો x + 1, 2 અહીંયા પહેલાં સાથે અને બીજા બંને સાથે ગુણાય. અહીંયા છેદમાં 2 છે એ આખા સાથે ગુણાશે. તો શું થશે? આટલું થયું. બરાબર છે. ત્યાર પછી હવે x મેળવવા છે. 12x ને આ બાજુ લઈ, અહીં x છે. કેટલા લખું? -11x. આ 1 સામે લઈ જાય, અહીંયા 4 છે તો કેટલા લખું? 3. 11/11 એટલે શું લખું? તમે ધ્યાન રાખ્યું હશે, અસમતા તરત જ બદલી ગઈ. શું કામે? -11 વડે ભાગ્યા અથવા તો -11/11. એટલે એક્સની કિંમત આપણને આવી મળી છે. -3/11 થી નાની. -3/11 થી નાની એટલે કેટલે સુધી નાની? તો સંખ્યા રેખા ઉપર -3/11 થી નાની એટલે -અનંત સુધી. આ અંતરાલ પસંદ કરી લેવો. ત્યાર પછીનો વિકલ્પમાં આપણે 61માં ડી વિકલ્પ કીધો છે. ડી વિકલ્પ આવશે નહીં, સી વિકલ્પ કરી નાખજો. 61માં સી વિકલ્પ ટીક કરજો. એમાં કંઈક જવાબમાં ભૂલ છે. આંકડાઓ પણ મેળ નથી ખાતા ને સંવૃત અંતરાલ તો ત્યારે આવે કે જ્યારે = હોય. ત્યાર પછીનો એક 62મો એક્ઝામ્પલ જે અગાઉ એક વખત પરીક્ષામાં પૂછી લીધો હતો તો સોલ્વ કરાવી દીધો છે આપણે, પણ એ ત્યારે જે તે સમયે વિદ્યાર્થીઓએ એ ક્વેશ્ચન મોકલ્યો હતો. પછી 67માં આલેખનો જે પ્રશ્ન છે તો ચાલો 67માં આગળ વધીએ. માં આવો કંઈક આલેખ છે. પછી
1 ને 2, 2 માંથી પસાર થતી એક તૂટક રેખા છે. ત્યાર પછી અહીંયા 1, 2, 1 માંથી પસાર થતી એક તૂટક રેખા છે. સમીકરણ રકમમાં લખ્યા છે, ન લખ્યા હોત તો પણ હવે તમારે એ ખબર પડી જવી જોઈએ કે એના સમીકરણ શું થશે. જેમ કે આપણે હવે રકમમાં નથી લખ્યા એમ સમજો. આનો અહીંયા આંકડા લખ્યા હોય ને ત્યારે રકમમાં સમીકરણ લખવા જરૂરી નથી હોતા. જેમ કે અહીં 2 છે એટલે કે 2, 0 બિંદુ થયું કહેવાય, બરાબર. અને રેખા એક્સ અક્ષને લંબ છે તો એક્સ બરાબર 2. ત્યાર પછીની વાત કરીએ, અહીંયા 1 લખેલું છે એટલે બિંદુ 0, 1 કહેવાય. 0, 1 માંથી પસાર થાય છે. રેખા વાય અક્ષને લંબ છે તો વાય બરાબર શું લખું? 1. અને આ પ્રદેશ તો સૌ પ્રથમ આટલું તો નક્કી જ છે કે આ બે રેખાઓ ઘાટી છે અને પહેલા ચરણમાં છે એટલે આટલું તો આવશે, બરાબર. આટલું ફિક્સ થઈ ગયું. આ તો વિકલ્પમાં જોઈએ જ. પહેલા ચરણમાં છે એટલે એક્સ અને વાય બે 0 કે 0થી મોટા હોવા જોઈએ. અહીંયા ઘાટી રેખા છે એટલે ઇક્વલ ટુ રેખા. પછી હવે એક્સ બરાબર 2 રેખાથી આ બાજુનો પ્રદેશ છે એટલે એક્સની કિંમત આમાં કેવી હશે? 2થી નાની હશે. અહીંયા ઇક્વલ ટુ ન આવવા જોઈએ કારણ કે તૂટક રેખા છે. પછી આ વાય બરાબર 1 રેખા છે એનાથી નીચે છે તો અહીંયા વાય આમ કેવો હશે? 1થી નાનો હશે. એટલે આટલું જ્યાં હોય તે વિકલ્પ તમારે પસંદ કરવો, બરાબર. સાચો વિકલ્પ એ થયો કહેવાય. ત્યાર પછી હજી આપણે આગળ વધીએ તો એક આવો જ પ્રશ્ન 71માં છે. બાકી હવે બધા સહેલા છે, હવે તમને આવડી જશે. છતાંય ન આવડે તો જ્યારે આપણે ક્લાસ શરૂ થશે રિવિઝન કરાવતા હોય ત્યારે પાછા કહી દેજો. કોઈ પણ પ્રકારે મૂંઝાવાની જરૂર નથી. ચલો, આ રેખાનું સમીકરણ આપ્યું છે 2x + y = 4. અહીં ક્યાંક 2 છે, અહીં ક્યાંક 4 લખેલું છે આલેખમાં. ત્યાર પછી એક રેખા અહીંયા 3, 4, 5, એક અહીંયા તૂટક રેખા છે. એક્સ બરાબર 5 રેખા થાય, બરાબર. લખ્યું છે ભલે, નહીંતર પણ 5 જ આવે. એક્સ કારણ કે એક્સ અક્ષને લંબ રેખા છે. એક્સ અક્ષને લંબ રેખા એટલે એક્સ બરાબર 5. પછીની એક રેખા છે અહીંયા વાય બરાબર 1 રેખા. વાય બરાબર 1 એટલે અહીંયા 1 માંથી પસાર થાય છે. બિંદુ 0, 1 માંથી પસાર થાય અને આપણને આટલો ઘાટો પ્રદેશ દર્શાવેલો છે. સાવ સહેલું. સૌ પ્રથમ આમાં નક્કી કરીએ તો 2x + y કાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4 હશે, કાં 2x + y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 હશે. આ બેમાંથી એક જ હશે. શું કામ? ઘાટી રેખા છે. ઘાટી રેખા એટલે એમાં ઇક્વલ ટુ જશે ભેગા, બરાબર. મિશ્ર ક્ષમતા હશે. બેમાંથી કયું? તો ધારો કે અહીં કંઈક એક ઉકેલ પ્રદેશનું બિંદુ લઈએ. કયું બિંદુ હોય છે? તો મને એમ છે એક્સ આમ 3 અને વાય આમ 1 તો છે જ. 3, 1 મૂકો. આમાં મૂકો તો 3 એટલે એક્સની જગ્યાએ 3 મૂકો તો 3 × 2 6 અને 1 7. 7 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4. આનું સમાધાન થાય છે એટલે આ આવશે. આમાં મૂકશો 3, 1 તો સમાધાન થતું નથી. મૂકી જોઈએ 3 ને 1 તો 7. 7 છે 4થી નાના છે, એ સમાધાન થયું કહેવાય નહીં, એટલે એ વિકલ્પ આવતો નથી. કેવા વિકલ્પ આવે? તો કે રેખા ફરીથી ઘાટી છે એટલે ઇક્વલ ટુવાળામાંથી આ સમાધાન કરે છે ઉકેલ પ્રદેશનું. કોઈ એક બિંદુ લેવાનું ઉકેલ પ્રદેશનું સમાધાન. કોઈ એક બિંદુ લીધું, જે બિંદુ લેશો એ બધું આનું સમાધાન કરશે ને આનું સમાધાન નહીં કરે. જેમ કે આ બિંદુ તમે ચેક કરી જોજો. અહીંયા કયું બિંદુ આવશે? 4, 1. 4, 1 મૂકો તો આનું જ સમાધાન થાય, આનું નહીં થાય. અહીંયા કોઈ બિંદુ લ્યો, અસંખ્ય બિંદુઓ છે, કોઈ પણ બિંદુ મૂકો આનું જ સમાધાન કરશે. પછી પ્રથમ ચરણમાં છે એટલે એક આટલું તો લખી જ નાખી. એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 તો હશે જ.
એમાંય વાયની કિંમત પાછી કેવી હશે? એકથી નાની હશે, કારણ તૂટક રેખા ને વાય આમ એકથી નીચે છે. પછી એક્સ આમ કેવો હશે? તો 5થી નાનો હશે. એક્સ લેસ દેન પાઈ. લેસ દેન શું કામ? તૂટક રેખા છે, આ તરફ ડાબી તરફ છે, જ્યાં એક્સ આમ 5થી નાનો હશે. આટલું જ્યાં હોય એ ટીક કરી નાખજો, બરાબર? એ વિકલ્પ પસંદ કરી લેજો. તો આ રીતના MCQ છે. પછી એક 75માં છે, આવી રીતનું છે 5 to infinity. 75મો ક્વેશ્ચન 5 to infinity છે, એને સંખ્યા રેખા ઉપર દર્શાવેલો છે. એમાં ક્યાંય 0 છે, અહીં કે 5 આગળ P બિંદુ દર્શાવેલું છે ને ઘાટું ટપકું છે. ત્યાર પછી હજી અહીંયા ક્યાંય ઘાટું ટપકું ને Q લખેલું છે, અને આલેખમાં આટલો ભાગ ઘાટો દર્શાવેલો છે. તો એના માટે વિકલ્પ કયો થાય? તો કેટલો ઘાટો પ્રદેશ છે? બિંદુ P આવી જાય ને P થી Q તરફના બિંદુ, એટલે આ અર્થ થાય. આમાં શું આવે? બિંદુ P આવી જાય ને P થી Q તરફના તમામ બિંદુઓ. અન્ય વિકલ્પો આવશે નહીં. જેમ કે કિરણ QP લખ્યું હોય તો Q અને Q થી P તરફના બિંદુ નથી બધા. Q અને Q થી P તરફના આપણી પાસે આ છે, P અને P થી Q તરફના બધા. એટલે આ વિકલ્પ ટીક